તમારા કરતાં બે ભાઈઓ સ્વાધ્યાય કરે છે, ભજન કરે છે, સવારે 1 કલાક 5 વાગે ઉઠે છે, 6 વાગ્યા સુધી ભજન કરે, પછી એ નહાવા જાય, ફરી પૂજા કરે, પછી બહાર આવે. હું સત્સંગ સમાજની વાત કરું છું. રાત્રે 1 કલાક સ્વાધ્યાય કરે, 30 મિનિટ ભજન કરે. તમે બુદ્ધિશાળી હોય તો શોધી કાઢજો. અહીંયા છે જ નહીં એટલે કોઈ પ્રશ્ન જ નહીં શોધવાનો. છતાંય બંને ભાઈઓ આત્મીય નથી થઈ શક્યા. કોઈ સમજણ તો નડી, કોઈ રાગ નડ્યો. બંને ભાઈઓમાંથી એકની બી પ્રીતિ મધ્ય 50 પ્રમાણે નક્કી નથી કર્યું. બંને ભાઈઓએ આટલું ભજન, વાંચન, કથા, વાર્તા બધું જ મારી કેસેટો તમે જેટલી નહીં સાંભળતા એથી વિશે એ સાંભળે. તમે શું સાંભળો છો? ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ. અને ધ્યેય સ્પષ્ટ હોય, હું અમે વખાણ નથી કરતા, હું અને મહંત સ્વામી અમે કંઈ પૂર્ણ નહોતા, પણ ધ્યેય નક્કી કરી નાખ્યો. જે વખતે મળ્યા સ્વામીજી તે વખતથી જ ધ્યેય નક્કી કરી નાખ્યો હતો કે હવે નથી ભણવું, બસ પૂરું થઈ ગયું, એટલા મળવાના છે, પૂરું થઈ ગયું. પૂર્વાશ્રમની મા સાથે મને પ્રીતિ ને એને અમારે બેને અરસપરસ ખૂબ પ્રીતિ. બહુ ખાનદાન હતી, કોઈક મુમુક્ષુ હતી, શુદ્ધ મુમુક્ષુ હતી. યોગી મહારાજ ધીમે ધીમે મને એ ટાઈપની આજ્ઞાઓ આપતા હતા કે એની તરફની પ્રીતિ ઓછી થાય. બહુ હોશિયાર. મેં બી ગાંઠવાળી હતી જ. નક્કી કર્યું હતું કે કોઈ વ્યક્તિ વચ્ચે નહીં આવી જોઈએ. પ્રીતિ હોય એટલે શું? આ બંને ભાઈઓની જેની હું વાત કરું છું, બંને સાઉન્ડ છે, બંને આત્મીય નથી. કોઈક સ્વભાવ આત્મીય થવા દેવાતો નથી, કોઈ વૃત્તિ, કોઈ સમજણ, અનસમજણો આત્મીય થવા દેતા નથી. ભાઈ, એક જ રૂમમાં રહેનાર 5 સંતો આત્મીય સાથે નહીં થઈ શકતા. દરેકનું અંગ જુદું છે, સમજણ જુદું છે, ધ્યેય એક નથી. જેના જીવનનો ધ્યેય એક, એ રૂમના સંતો 100% આત્મીય બને. જાગો, નિંદ્રામાં છીએ, ઘોર સેવા એકલી ન ચાલે. નાક સેવા કરવી હોય તો મધ્ય 41 ને વ્યવસ્થિત સમજવું પડે. મધ્ય 41ની સેવાના 5 ભાવના એટલે પ્યોર સમજણ છે. અહો ભાવે ધનભાગ ધનગડિયા, સેવા ક્યાંથી? એટલે સુંદર સમજણ આવી છે. બ્રહ્મભાવથી, ભગવત ભાવથી, ભગવત પ્રસન્નતાને અર્થે, બ્રહ્મની જ મૂર્તિ માનીને પોતાના જ આત્માના કલ્યાણને અર્થે રાગ ભાવે. મધ્ય 41 શું નથી લખ્યું, પણ નક્કી નથી કર્યું. કોઈ જીવનનું ધ્યેય નક્કી કરી નાખો. ડેરી પૂજારી છે, મન બુદ્ધિથી પાર કોઈ નિર્ણય નથી જીવવાનો. ત્યારે મન ખેંચી જાય, ખબર નથી પડતી. ખેંચી જાય તો ખબર તો પડે ને કે હું નપાસ થયો છું. એટલે કોઈનો અભાવ તો ન લે. કોણ માગણ તો અભાવની છે, કોણ માગણ તો અંતરાયની છે, કોણ માગણ તો બેની વચ્ચે આત્મીયતા નથી એટલે બળ મળતો નથી. કોઈક અંતરાય છે, કોઈ અભાવ છે, કોઈ આત્મીયતાની શોધ નથી. એટલે બધાએ નક્કી કરવાનું છે. ખૂણામાં બેસીને અંતરદ્રષ્ટિ કરો કે એવી કઈ વૃત્તિ છે કે જે આત્મીયતા રહેવા દેતું નથી, અથવા નિશાન પાકું નથી રહેવા દેતું. અમને યોગી મહારાજે આવી કોઈ કથા શિબિરો કરી જ નથી, આટલો આગ્રહપૂર્વક વાતો કરી નથી. નક્કી જ કરી નાખ્યું હતું, નક્કી જ. તું તારા સિવાય કોઈને રાજી જ નહીં કરવાના. 2 જણની મર્યાદા રાખવું. પૂર્વાશ્રમની એક માની મર્યાદા રાખતો, મનીલાલ નગીન શેઠના ફાધરની મર્યાદા રાખતો. બેનો મને હૈયા નહીં છે ગુણ. ગોરધનદાસ કોન્ટ્રાક્ટર મારા જેવા, શું બોલે ને શું ખાય એમને જ ખબર નહીં.
યોગીમાનની સેવા બહુ કરી. મનલાલ શાર્પ બુદ્ધિશાળી માણસ, બહુ શાર્પ બુદ્ધિશાળી. એ વખતે આનંદની 45,000ની વસ્તીમાં આના જેવો બુદ્ધિશાળી માણસ નહોતો કોઈ. 45,000 માણસના હૈયે તોડાયેલો માણસ. જીવાભાઈ આપણા સત્સંગી મેયર મુનશી ટપલીમાં જાય ત્યારે બધા ઊંઘતા હોય અને મનીલાલ મુનશી ટપલીના ગેટમાં પગ મૂકે ને બધા એલર્ટ થઈ જાય. કેવા? પેલો સભ્ય ને પેલો મેયર. બુદ્ધિ પ્રતિભા કેવી હશે? આગવી હતી. જીવાભાઈ શું બોલે તો પછી મનીલાલને પક્ષ રાખવો પડે. મનીલાલ ક્લિયર કરે. મુસ્લિમો બેસાડીને જમાડે, સાથ આપે, વોટ મારે જવું ન પડે. બહુ બુદ્ધિશાળી માણસ, વિવેકી, સાઉન્ડ વિવેકી. કોની જોડે કેમ બોલવું ખ્યાલ આવે. આ તો આપણા જીવનનો ધ્યેય સ્પષ્ટ નથી એટલે બોલવામાં ગડબડ થઈ જાય છે. ડાપણથી બોલાઈ જાય, હેતથી બોલાઈ જાય, વધારે પડતું બોલાઈ જાય, અતિરક્તથી બોલાઈ જાય, ઉદાસીનતાથી બોલાઈ જાય, બેચેનીથી બોલાઈ જાય, વેગમાં બોલાઈ જવાય, આનંદમાં બોલાઈ જવાય, અતિ પ્રેમથી બોલાઈ જવાય. ધ્યેય નક્કી નથી. ડેસ્ટિનેશન ખૂબ ક્લિયર હોવું જોઈએ. સ્વામીએ એમને 2-5 વાર ટોક્યા, બસ. બાહુ તરત જ થોડા સૂચન કર્યા. પછી તો એને સેવવાના જ હોય, એને સંભાળવાના જ હોય, એના ગમતા વળતી જવાનું. જય સ્વામિનારાયણ, પૂરું થઈ ગયું. મનમાં અરુચિ પેદા થાય જ, મનમાં અભાવ આવે જ, મનમાં રાગ ઊભા થાય જ, મનમાં બેચેની થાય જ, મનમાં ઉદાસીનતા આવે જ, બધું જ આવે. પણ નક્કી કઈ નાખ્યું છે કે બધાને બાજુમાં રાખીને તને જ રાજી કરવાનું. તું ઉદાસ થાને, મનને કહી દીધેલું તારે ઉદાસ થવાનું છે. તારે જેટલું થવું એટલું થજે. મનને કહી દીધેલું કે તારે જેટલું ન તારે જેટલો વિરોધ કરેલો કરજે. આ પુરુષની આજ્ઞા પહેલી ને પછી તું નક્કી કરી નાખ્યું હતું. નક્કી ગાંઠ મારેલી હતી. એકદમ કઈ નિર્દોષ થઈ જતા છે. ગાંઠ વાળવી પડે. ગાંઠ જીવનનું ધ્યેય નક્કી કરવું પડે. મેં એના કહ્યું આટલા ભજનીક, આટલા સ્વાધ્યાયી, બંને ભાઈ આત્મીય નથી, ડેસ્ટિનેશન ક્લિયર નથી. એટલે મારા જીવનનું ડેસ્ટિનેશન ક્લિયર હોય તો મને કોઈ મૂંઝવણ, દર્દ, તકલીફ, રોગ નડી શકે નહીં. મારા જીવનનું ડેસ્ટિનેશન ક્લિયર હોય તો દરેક વ્યક્તિ કોઈક વૃત્તિના આધીન જીવે છે. પછી રાશિ હોય, તામસી હોય કે સાત્વિક હોય. નસીબદાર એટલા છે કે સૂઝ પડે છે એટલો. નસીબદાર એટલા છે કે અક્ષર પુરુષોત્તમ સનાતન અર્ચી માર્ગના પાથે બન્યા છે. બસ પથિકો એટલે આપણને કંઈ ખબર છે. બસ એવી કઈ વૃત્તિ છે અને સમજણ છે જેના ફળ સ્વરૂપે એક રૂમના 7 સભ્યો આત્મીય બની શકે નહીં. આપણે શોધવા છે. બસ તપાસ કરો. એમાં પડ્યા નથી જવાનું. તમે તપાસીને ઊભા રહો. બસ આ વૃત્તિ છે, આ સમજણ છે, આ સાત્વિકતા છે, મને કોઈ જો નથી ભાઈ. એક માનવદનના એક છોકરા સાથે હું ખાનગી બેઠો. મને એની પર વિશ્વાસ. અમને ગયો તે વખતની વાત કરું છું. એની સાથે ખાનગી બેઠો એટલે તમે બે ભેગા થઈને જીવો, સાથે ઉપાડ. મને જ્ઞાન જોડ નહીં ફાવે. વાઠ જ વાંધી રહીએ. ન ફાવે એ તો બરોબર છે. મને સમજવા પ્રયત્ન કરજો તમે બધા જ. સ્વામી કહેતે પણ આ લોકો સાથે તો આત્મીયતા બનવું જ નહીં. આ લોકો ઠરાવ કરેલો. સ્વામી ક્યાં બરાડા પાડીને થાકી જાય છતાં આ લોકો જોડે તો આત્મીય બનવું જ નથી. તે ડિસાઇડેડ. એ તો છે, એ બરોબર નથી, ચાલો હું માનું છું. પણ તમે ક્યાં છો એ તમને ખબર. તને એના સ્વભાવ ન ગમ્યા મીન્સ તું હજુ જીવતો છો અને તારી વૃત્તિથી જીવતો છો. તમે એના સ્વભાવ ગમ્યા જ તો તને આનંદ વર્તવો જોઈએ. નથી આનંદ વર્તતો એટલે તું કોઈક સાત્વિક અહમથી જીવતો છો જ.
એ તો ભાન તો છે નહીં. એટલે છોકરાને મેં કહ્યું ચાલુ છે, હા બસ નો પ્રોબ્લેમ, લાઈટ ગયો એનો હતો નહીં, આ ના જવું જોઈએ. નહીં તો તમે એમ કે તમે ક્યારે કહ્યું